તો ક્યારેય પરિવાર આગળ ન વધી શકે, પરિવારનો વિનાશ જ થાય. તમે સમાજમાં નજર કરજો, જે ભાઈઓ ભેગા રહે છે એની ઉન્નતિ કેટલી છે, અને જેટલા નોખા થયા છે એની ઉન્નતિ. કારણ કે જેમ જેમ રસોડા વધે એમ પછી ખર્ચ વધતો જાય. 200 ડીશના પૈસા હોય તો એ વધારે હોય, અને એ પ્રમાણે એ જ જગ્યાએ એનું જ મેનુ પણ 2000 ડીશો હોય તો એનો ભાવ નીચે આવી જાય, ખર્ચ ઘટી જાય. તો પરિવારમાં સંપ હોય તો માણસની ઉન્નતિ થાય છે. કાલ્પનિક કથા છે પણ એક સમજાવવા માટેનું બહુ સુંદર દ્રષ્ટાંત છે. એક ગરીબ પરિવાર છે, 3 દીકરાઓ છે, પતિ પત્ની છે, ધંધો ચાલતો નથી, જમવાની પણ હવે તો અવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. એટલે નક્કી કર્યું કે આપણે કામ કરીએ, બાજુના શહેરમાં જઈને ત્યાં મજૂરી કરીએ, જો ત્યાંથી આપણને કદાચ થોડા ઘણા પૈસા મળે તો આપણે જઈએ. એટલે 3 દીકરા અને પતિ પત્ની 5 વ્યક્તિઓ બાજુના શહેરમાં જવા માટે નીકળે છે. પૈસા તો હતા નહીં, કારણ કે અનાજના પૈસા ન હોય તો પછી કોઈ ગાડીમાં બેસવાના ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી હોય. એટલે 5 વ્યક્તિઓ ચાલીને જંગલના માર્ગેથી જાય છે. એમાં બરાબર થાક્યા છે, ભૂખ લાગી છે. એક વૃક્ષ નીચે બેઠા છે. એટલે એના પિતાશ્રી કીધું મોટા દીકરાને કે બેટા, ભલે કાંઈ આપણી પાસે રસોઈ બનાવ નથી, પણ એક કામ તો કરો, થોડુંક લાકડું ક્યાંથી ગોતી આવો ને, આપણે કંઈક કરીએ. મોટો દીકરો લાકડું લેવા માટે ઊભો થાય છે, ગોતવા માટે જવા માટે. ત્યાં એનાથી નાનો દીકરો એમ કહે છે કે મોટા ભાઈ તમે ઉભા રહ્યો, હું જાઉં છું. વચલા નંબરનો દીકરો જ્યાં એ લેવા ઊભો થાય ત્યાં સૌથી નાનો કહે છે કે ભાઈ તમે ઉભા રહ્યો, હું છું, પણ તમારે શું કામ કરવા જવું જોઈએ, હું છું ને યાર, તમે બેસો. આ વાતને જો એટલે પિતાશ્રી કહ્યું બેટા એક કામ કરો, તમે 3 કામ કરવા માટે જો તૈયાર થયા છો તો મોટા દીકરાને કહ્યું બેટા તું લાકડું લઈ આવ, નાના દીકરાને કહ્યું બેટા તું પાણી લઈ આવ, અને સૌથી નાના દીકરાને કહ્યું બેટા તું પથ્થરો લઈ આવીને થોડુંક તું ચૂલો બનાવ. અહીંયા આ સમય બરાબર વૃક્ષો પર બેઠેલું એક પક્ષી છે. મેં કહ્યું કથા કાલ્પનિક છે પણ એનો ઉપદેશ બહુ સારો છે. ઉપર બેઠેલું પક્ષી બોલે છે મનુષ્યની ભાષામાં. એને હવે મનુષ્યની ભાષા ન હોય છતાં પણ આ તો એક વાત કહેવા માટે કે એલાવ તમે પાણી લેવા જશો, તમે લાકડું લેવા જશો, તમે ચૂલો બનાવશો, પણ તમારી પાસે ખાવાનું બનાવવા માટે કઈ છે તો નહીં, તમે શું રાંધશો, શું ખાશો? સૌથી મોટો દીકરો કહે છે અમે તને બાફીને ખાઈ જશું, અમે તને મારીને ખાઈ જશું, હમણાં ઊભું રહે. આટલું કહ્યું ત્યાં પક્ષી કે મને મારશો નહીં, હું તમને એક જગ્યા બતાવું, મારી સાથે ચાલો. એ પક્ષી એ લોકોને લઈ જાય છે અને કહ્યું આ જમીનમાં ખાડો ખોદો, તમે અહીંયા માણસો એક ખાડો ખોદો, તો એમાંથી સોનામોર ને પૈસો ખૂબ ધન નીકળે છે. એ ધન લઈ અને એ લોકો જે બાજુના શહેરમાં વ્યવસાય માટે જતા હતા, મજૂરી માટે જતા હતા, એ પાછા ઘરે આવ્યા છે, રાતોરાત પૈસાવાળા થઈ ગયા. અને એ પૈસાવાળાને લીધે લઈ અને બાજુવાળાએ પ્રશ્ન કર્યો અરે એક રાતમાં તમે આટલું બધું કેમ કમાણા? તો એમણે આખી માંડીને વાત કરી આવી રીતે. તો પાડોશી નક્કી કર્યું આપણે કાલ સવારે શહેરમાં જવાનું છે. એના 3 દીકરા હતા, એને લીધા, હાલો જવાનું છે. ગયા અને વૃક્ષ બરાબર આવ્યું ને બરાબર એ વૃક્ષ નીચે બેસી ગયા. બાપાએ કીધું મોટા દીકરાને બેટા જા લાકડું લઈ આય. મોટો કે હું નહીં જાઉં, નાનો બેઠો એને મોકલો. નાનાને કીધું તું લઈ આવ જા, તો કે હું નહીં જાઉં, આ મારથી નાનો બેઠો એને મોકલો. 3 માંથી એકે ન ગયા. ઉપરથી પક્ષી બોલ્યું એટલે આવ તમે લાકડું લેવા નહીં જાઓ, પાણી લેવા નહીં જાઓ તો તમે ખાશો હું? તો વળી પાછો ઓલો મોટો દીકરો કહ્યું કે અમે તને ખાઈ જશું. ત્યારે પક્ષી મનુષ્યના અવાજમાં ખૂબ ખડખડાટ હસી પડ્યું ને એટલું બોલ્યું છે કે મને ખાવાવાળા તો ક્યારના અહીંયાથી જતા રહ્યા છે, તમે મને ખાક ખાવાના હતા? મારો કહેવાનો ભાવ એ છે જ્યાં સંપ છે ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જ્યાં સંપ છે ત્યાં તમારી ઉન્નતિ પ્રાપ્ત થાય છે, જ્યાં સંપ છે ત્યાં તમારી પ્રગતિ થાય છે. ભારત વર્ષમાં એક જ માત્ર સ્ત્રી એવી થઈ છે ઉત્તરા કે જેમણે ભગવાન અને ભગવાનના ભક્તને બેયને એક સાથે પોતાના ઉદરની અંદર વાસ આપ્યો હોય એવી કોઈ સ્ત્રી હોય તો માત્ર ને માત્ર ઉત્તરા છે. બાકી કૌશલ્યાએ ભગવાનને જ આપ્યો પોતાના ઉદરમાં વાસ. દેવકીએ માત્ર કૃષ્ણને વાસ આપ્યો છે. દેવહૂતિએ માત્ર ભગવાન કપિલ નારાયણને વાસ આપ્યો છે. પણ અહીંયા ઉત્તરા એકમાત્ર સ્ત્રી એવી છે કે જેમણે
ભગવાનને પણ પોતાના ઉદરમાં વાસ આપ્યો. કયાધુએ પોતાના ઉદરની અંદર માત્ર ભગવાનના ભક્ત પ્રહલાદને વાસ આપ્યો. સુનીતિએ ભગવાનના ભક્ત ધ્રુવને પોતાના ગર્ભની અંદર વાસ આપ્યો. પણ અહીંયા માત્ર ને માત્ર ઉતરા એવી છે કે જેને ભગવાન અને ભગવાનના ભક્તને બેયને પોતાના પેટમાં રાખ્યા હોય આવી પવિત્ર નારી એકમાત્ર ઉતરા થઈ છે જગતમાં. તો એ ઉતરાએ ભગવાનને પ્રાર્થના કરી, મામે ગર્ભોની પાત્યતા. ભગવાને એને બચાવે છે. અને આ દુનિયામાં જ્યારે આપણું બળ ક્યાંય ન ચાલે ને પછી આપણે ભગવાન યાદ આવે. કોઈ ન બચાવે, જ્યારે કોઈનો સહારો ન રહે ત્યારે ભગવાનનો સહારો હોય છે. એટલા માટે કહ્યું, લાજ બચાવો કૃષ્ણ મુરારી, તુમ બિન ઓર ન દૂજો કોઈ, બીચ ભવર મેં આન પડી હું, નૈયા મેરી ડગમગ ડોલે, પાર લગાવો શરણ તિહારી, લાજ બચાવો કૃષ્ણ મુરારી. દ્રૌપદીએ જ્યારે મોઢામાં છેડો એક રહ્યો અને ભગવાનને યાદ કર્યા ત્યારે કોઈ ન બચાવ્યા, ત્યારે માત્ર ને માત્ર ભગવાન બચાવે છે. અહીંયા ઉતરાએ ભગવાનને સ્તુતિ કરી, પરીક્ષિતને બચાવ્યા છે. જ્યારે ભગવાન ચાલતા થયા, બીજી માએ આવીને પ્રાર્થના કરી. ભગવાનના ફૈબા સામે આવીને ઉભા રહ્યા. ભગવાનના ફૈબા આવીને ઉભા રહ્યા. ચારુકેસી નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતમ. ભગવાનને આવી પ્રાર્થના કરી દીધી. નમસ્તે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનામ અંતર્બહિર્વસ્થિતમ. પ્રભુ આપ રોકાઈ જાઓ, તમે રોકાઈ જાઓ. જેવા ફૈબાએ હાથ જોડ્યા એટલે ભગવાનને મજાક ચાલુ કરી દીધી. એ ફૈબા, આ શું કરો છો? તમે મને પગે લાગો છો? મારે તમને પગે લાગવું જોઈએ. જગતનો નિયમ છે કે ભત્રીજો ફૈબાને પગે લાગે, અને આ તો ફૈબા તમે મને પગે લાગો છો. અને જ્યારે ફૈબાએ કહ્યું કે હું મારા ભાઈના દીકરા, મારા ભત્રીજાને પગે નથી લાગતી, હું વસુદેવનો દીકરો, એને પગે નથી લાગતી, હું તો આ જગતનો જે પ્રકૃતિ પુરુષ છે, જે પૂર્ણ પુરુષ છે, એને વંદન કરું છું, હું એને પ્રણામ કરું છું. કારણ આપ વસુદેવના પુત્ર જ નથી માત્ર, આપ તો આદિ નારાયણ છો. ભક્તો, પૃથ્વીનો ભાર હણવા માટે તમે આવ્યા છો. તમે પ્રકૃતિથી પર છો, પ્રકૃતિના સ્વામી છો. અને માતા કુંતા સ્તુતિ કરતા કહે કે દેવકી કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું પ્રભુ. અરે કેમ? તો કહે છે દેવકીના 6 દીકરાઓને કંસે માર્યા, એને તમે ન બચાવ્યા, મારા 5 પાંડવોને તમે બચાવ્યા છે. એટલા માટે નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો. પ્રભુ આપ રોકાઈ જાઓ, મારે આપણે એક વાત કરવી છે. સુખ આવ્યું તમે જતા રહેશો? મેં એવું સાંભળ્યું છે પ્રભુ કે તમે તમારી જે પ્રાર્થના કરે ને એને તમે વરદાન આપનારા બનો છો. હા ફૈબા, જે મારી સ્તુતિ વંદન કરે એને હું ફળ આપું, એને હું પ્રાર્થના કરે એને મારે વચન આપવાનું. તો પ્રભુ મને એક વચન આપો. અરે માગો ફઈ, શું આપું તમને? અને ત્યારે માતા કુંતાએ માગ્યું છે. આ જગતમાં કુંતાએ માગ્યું એવું જગતમાં કોઈ માગ્યું નથી, ક્યારે કોઈ માગશે નહીં. પ્રભુ આપવા માંગતા હોય તો એટલું આપો, મારા જીવનમાં એક એક સુખની સાથે એક એક દુઃખ આવે. વિપદઃ સંતુન સસ્વત. વિપદઃ, વિપદ નહીં, વિપદો નહીં, વિપદઃ. વિપદ એટલે એક દુઃખ, વિપદો એટલે 2 દુઃખ, અને વિપદઃ એટલે અનેક દુઃખ આવે. એક જ દુઃખ મારા જીવનમાં ન આવે, અનેક દુઃખો આવે. વિપદઃ સંતુ નઃ સસ્વત. નનો અર્થ છે મને એક ને નહીં, મારા પરિવારના જેટલા સભ્યો છે બધાને દુઃખ આવે. કારણ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું.
મને જ્યારે જ્યારે મુશ્કેલીઓ પડે ત્યારે ત્યારે પ્રભુ અમને તમે યાદ આવો છો, બાકી સુખમાં તો ક્યાં કોઈ તમને યાદ કરે છે જગતમાં. અને જો તમારા વગરનું સુખ હોય તો મારે એટલું જ કહેવું છે, વો સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી સે દુઃખ કી, પલ પલ રામ જપાય. वो सुख पर पत्थर पड़ो, राम हृदय से जाए. બલિહારી એવા દુઃખની કે પલ પલ નામ જપાય. આ જગતમાં જે કઈ સુખ આવી રહ્યું છે, જે કઈ દુઃખ આવી રહ્યું છે, એ કેવળ ને કેવળ માત્ર પરમાત્માની બધી ઈચ્છાઓ છે. આપણે એમ કહીએ છીએ કે આપણી પાસે પૈસો વધે એટલે આપણે કોઈક નથી કહેતા ભગવાને ખરેખર બહુ કૃપા કરી, ઘણો પૈસો આપ્યો ભગવાને. ભગવાન પોતે સ્વયં એમ કહે છે કે ઉદ્ધવ, આ જગતમાં હું જેના ઉપર કૃપા કરું એને ધન આપતો જ નથી. હું જેના ઉપર કૃપા કરું એને ધન નથી આપતો. જેની પાસે ધન હોય છે એનું ધન લઈ લઉં છું, એ મારી સાચી કૃપા છે. કારણ ધન હોય ત્યારે ક્યાં કોઈ ભગવાનને યાદ કરે છે, ધન વયું જાય તઈ ભગવાન યાદ આવે છે. અને પરમાત્માએ મોકલેલું સુખ, પરમાત્માએ મોકલેલું દુઃખ, આના માટે તમે ગમે તેમ કરો તમે બદલી ન શકો આને કોઈ દિવસ. કોઈ માણસ એમ કહેતું એક આ દુઃખ મેં આપ્યું, આ સુખ મેં આપ્યું, ના, આપણે તો માધ્યમ બન્યા, બાકી બધું ભગવાને જ મોકલું છે. સુખ દુઃખ મન માન આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાળ્યા કોઈ ના ન વટળે, રઘુનાથ ના જડ્યા. ભગવાને જે ખીલી મારી હોય એ ખીલી કોઈથી નીકળે ખરી? ભગવાને જે લેખ લેખાવ્યો એમાં કોણ મેખ મારી શકે? ભગવાનને માતા કુંતા પ્રાર્થના કરે, ભગવાન ઠાકોરજી જઈ રહ્યા છે તો દ્રૌપદી કહે છે પ્રભુ રોકાઈ જાઓ, 5 પાંડવો કહે છે પ્રભુ રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. ભગવાન અંતે રોકાયા, પણ ન પાંડવો માટે, દ્રૌપદી માટે, કુંતા માટે, કોઈના માટે નહીં. ભગવાન રોકાયા એકમાત્ર દાદા ભીષ્મ માટે છે. કારણ કે જ્યારે દાદા ભીષ્મને ભગવાન મળ્યા છે, કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધની અંદર દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું કે તમે મારા પક્ષમાંથી લડો છો ખરા, પણ હિત તમે પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે કે દુર્યોધન એવું છે નહીં, તારા મનના વહેમ છે એવા, અને આ દુનિયામાં વહેમની કોઈ દવા જ નથી. આ દુનિયામાં જેને વહેમ પડે છે એની કોઈ દવા જ નથી. દાદા ભીષ્મ સમજાવે છતાં પણ દુર્યોધન ન માન્યો. એટલે દાદા કહ્યું કે કામ કર, તને જો ભરોસો ન હોય તો આજ સાંજે હું ભગવાનની સંધ્યા વંદન કરવા બેસું ત્યારે રાત્રિના સમયે તું તારા પત્ની ભાનુમતીને મોકલજે, હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપીશ, અને પછી તું કાલ તારા યુદ્ધ તારા પક્ષમાંથી લડીશ તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો ભરોસો આવે. અને આવા સમયે રાત્રિનો સમય થયો, યુદ્ધ વિરામ થયું, 9મો દિવસ વિરામ થયું, અને જ્યારે દાદા ભીષ્મ પોતાની છાવણીની અંદર બેઠા બેઠા ભગવાનનું ભજન કરે છે, દુર્યોધનના પત્ની ભાનુમતી જાય એની પહેલા ભગવાન કૃષ્ણ માથામાં એક ફાળિયું બાંધ્યું, હાથમાં એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી, અને રાત્રિના સમયે જઈ અને દ્રૌપદીને જગાડીને ઊભું કર્યું, ઊભા થાવ. અરે પણ ક્યાં જવાનું, ચાલો, મને કે બધું પૂરું થઈ જાય ને હમણાં. એટલે દ્રૌપદી ઊભા થયા. ભગવાન નોકર બન્યા છે, ભગવાન સેવક બન્યા છે. તો દ્રૌપદીને લઈને જાય છે, પણ દ્રૌપદીના હાથમાં પગમાં ઓલા જે પગરખાતાનો અવાજ આવતો હતો ને, તો ભગવાને પગરખા લઈ લીધા સાથે. અને દાદા ભીષ્મની છાવણી પાસે લઈ ગયા અને કહ્યું અંદર જાઓ, પગે લાગી આવો. આના જેવો રાજકારણી આ દુનિયામાં કોઈ થયો નથી, થવાનો નથી જિંદગીમાં કોઈ દિવસ. એણે જે રાજકારણ રમ્યું છે. એટલે દ્રૌપદી અંદર ગયા, ખોળો પાથીને પગે લાગ્યા, દાદા હું પગે લાગુ છું. એટલે દાદાએ કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ. શું કહ્યું? અખંડ સૌભાગ્યવતી ભવ. પછી દ્રૌપદી કીધું કે દાદા હવે કાલ હવારમાં મારા પતિદેવ સામે, 5 પાંડવોની સામે, અર્જુનની સામે ગમે તે યોદ્ધો આવીને યુદ્ધ કરે, મને હવે બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે અર્જુનનો વાળ કોઈ વાંકો ન કરી શકે ક્યારે. દ્રૌપદીનો અવાજ સંભળાણો ને તો દાદાના કાન ચમકા, આંખ ખુલી ગયો. દ્રૌપદીને પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું અહીંયા. કોણ લાવ્યું? દ્વારપાળ ભેગી આવી છું.
દાદા ભીષ્મે વિચાર કર્યા કરે કે આજ ક્યારનો દ્વારપાળ જ કેમ દેખાય? કૃષ્ણને યાદ કરો, મને દ્વારપાળના રૂપમાં દેખાયા કરે છે. ક્યાં છે તારો દ્વારપાળ? હાલ મને બતાવ. ભગવાન પાસે જાય છે એટલે ભગવાન જરા નીચું જોઈ જાય છે, આમ ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાને આ જ વાત હોય. બે ઈચ્છા હોય દુનિયામાં. કેટલી? દુનિયામાં બે ઈચ્છા હોય માણસને. પેલી ઈચ્છા હોય બધા મને ઓળખે, બધા મને ઓળખે, આવી ઈચ્છા હોય. અને બીજી ઈચ્છા હોય મને કોઈ ઓળખી ન જાય. સમજાય છે ને મારી વાત? ઘણા લોકોને એવું હોય કે મને ઓળખી નથી, કાંઈ નહીં, પણ મને ઓળખી ન જાય તો સારું. આપણી જે વૃત્તિ છે ને એને જાણી ન જાય તો સારું. એમ આને ઓળખી ગયા કહેવાય. તળપદી ભાષાના શબ્દો છે એટલે થોડુંક અઘરું થાય. એટલે ભગવાનને બરાબર આમ આમ જરા જરા જુએ છે. આછું આછું અંજવાર ઓલું ફાનસનું પડે છે. દાદાએ ફાનસ ઉપર ન લીધું, ભગવાનનો હાથ આમ ઉપર કર્યો. ભગવાનના હાથમાં ફાનસ છે ને ભગવાનના મોઢા પાસે ફાનસ આવ્યું. ભગવાન જોઈ જાય છે, દાદા ભીષ્મ જોઈ જાય છે. માથા પર તેમ ફાળ્યું ખોલ્યું દાદા. ભગવાનની જુલ્ફો લહેરાઈ ગયા આખા મોઢા ઉપર. બે હાથ જોડીને દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ કર્યું તમે? મારી પૂજા, મારી સેવા, તમારા પ્રત્યેનો પ્રેમ, એનું પરિણામ આ? ત્યારે ભગવાન બોલ્યા છે, દાદા તમારી પૂજાનું ફળ નથી આ તો ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડે તે કર્યું છે. હું તમારી પૂજાથી બહુ પ્રસન્ન થયો છું. માગો, તમારે શું જોઈએ છે? હું તમે જે માગો તે આપી દઉં. તમારે જે જોઈતું હોય તે માગી લો. હવે તમે મને કહો કે સવારમાં આપણે યુદ્ધ કરવા જવાનું, રાત્રે 11:30-12 વાગે આપણને ભગવાન આવીને કહે તું માગી લે, તારે શું જોઈએ છે? સવારમાં આપણે લીધેલી લોટરીની ટિકિટ હોય એની ખુલવાની હોય, અને રાત્રિએ ભગવાન આવીને કે માગ, હું આપું તને, હું માગી? સવારમાં ઓલી લોટરી મને લાગે આજ માગીએ ને. પણ દાદા ભીષ્મને કહ્યું પ્રભુએ કે પ્રભુ કહે છે દાદા માગી લો, તમારે શું જોઈએ છે? સવારની અંદર જવાનું તો યુદ્ધ કરવા, અને આગલી રાતે ભગવાને માગવાનું કહ્યું. ભગવાન પાસે એટલું માગ્યું, પ્રભુ ખરેખર આપશો? માગી લો દાદા, હું આપી દઈશ તમને. તો કહે છે પ્રતીક્ષા કરો, રાહ જુઓ. અરે પણ દાદા હું શેની રાહ જોઉં? સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષતા. પ્રભુ તમે પ્રતીક્ષા કરો. પણ શેની કરું દાદા પ્રતીક્ષા? તો કહે છે કલે વરમ યા વદ્દમ હિનો મેહમ. મારા મૃત્યુની પરીક્ષા તમે કરો, તમે ત્યાં સુધી પ્રતીક્ષા કરો. મારો કાળ ન આવે ત્યાં તમે રોકાઈ જાઓ. અને જ્યારે મારો કાળ આવે ને ત્યારે મારી એક જ ઈચ્છા છે, તમે મારી સામે ઉભા હો અને મારો પ્રાણ નીકળી જાય. તમારી સામે ઉભા હોય. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનો ની સામે. પ્રભુ ને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ભગવાનને કહ્યું પ્રભુ મને તમારા દર્શન કરવા છે. ભગવાન એટલે રોકાયા છે દાદા ભીષ્મની ઈચ્છા સંપન્ન કરવા માટે. ભગવાન રોકાયા. કુરુક્ષેત્ર મેદાનની અંદર જે 6 મહિનાથી બાણસૈયામાં પોઢેલા દાદા છે, એ દાદા પાસે જઈને ભગવાનને કહ્યું કે હવે તમારા કાળને બોલાવી લ્યો. ત્યારે દાદાએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ મારે એક પ્રશ્ન કરવો છે. મારા રૂવાડે બાણ વાગ્યા, મારાથી ક્યું પાપ એવું થઈ ગયું છે કે મારે આવી આ સજા ભોગવવી પડી? ભગવાન એટલું બોલ્યા છે કે દાદા તમારાથી પાપ નથી થયું. અરે મારાથી પાપ નથી થયું તો મને આ સજા છે નહીં છે? ત્યારે ભગવાન એટલું બોલ્યા છે કે તમારે પાપ થયું નથી, પણ પાપ થતું તો જોવાઈ ગયું છે, એની આ સજા છે. દ્રૌપદીના ચીરહરણ થતા હતા, એ પાપને તમે જોયું છે, એની આ સજા છે. તમે કલ્પના કરો કે પાપને જોવાથી પણ જો આવી સજા મળતી હોય તો પાપ કરનારની કઈ દશા થઈ હશે? માટે પાપ થતું હોય તો જોઈએ નહીં ક્યારે. પાપના ભાગીદાર ન બનીએ. જિંદગીમાં બનવું છે તો કોઈના સુખના ભાગીદાર બનીએ, સુખના જિમ્મેદાર. આપણે કોઈના જીવનમાં સુખ લાવી શકીએ એવી ક્રિયાઓ કરીએ.